આપણા સુરતના સુરતી એવા પદ્મશ્રીનું આપણે સન્માન કરવું છે। હું વિનંતી કરીશ પદ્મશ્રી યશદીભાઈ કરંજિયા એમને આગળ આવવા માટે અને હું રમેશભાઈને વિનંતી કરીશ એમનું સન્માન કરવા માટે। મિત્રો સુરતના સુરતી છે અને જેમણે સમગ્ર ગુજરાતના રંગમંચ એટલે કે નાટકની શોભા વધારી છે, એમની આભા વધારી છે। નાટકમાં એમના સંવાદ દ્વારા એમણે સમાજના એવા વિષયોને મૂક્યા છે જેના દ્વારા પરિવર્તન આપણા સમાજની અંદર દેખાયું છે। હસતા હસતા એમના નાટકની અંદર એક રમૂજી વાતો દ્વારા એમને સામાજિક પ્રેરણા આપવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે। અનંત કાળ સુધી આપણા સૌના દિલો દિમાગની અંદર એ વસેલા રહેશે। એમની વાણીનો પણ આપણે લાભ લેવાનો છે। હું યશદી સર કરંજિયા સરને વિનંતી કરીશ કે આપ સન્માનિત કરશો શ્રીમતી સોનલબેન દેવગણિયા અને શ્રીમતી શારદાબેન ધંધુકિયા। આપની દીકરી સમાન વહુ દીપુ અને ચંદ્રિકાએ તમારે માટે ખૂબ જ સુંદર એવો પત્ર લખ્યો છે, જેમાં એ લોકો કહે છે કે જ્યારે અમે નવા પરિવારમાં જઈએ છીએ અને પરિવારની રિસ્પોન્સિબિલિટીઝ લઈ શકીશું કે નહીં લઈ શકીએ એવા જ્યારે સવાલ આવે ને ત્યારે તમારા જેવા સાસુઓ જ્યારે હોય ત્યારે એક વહુ નહીં પણ દીકરી તરીકે જ્યારે એનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર તમને હું યશદીભાઈને વિનંતી કરીશ કે એમના આશીર્વાદ અને એમની શુભેચ્છાઓ આ સ્ટેજ ઉપરથી રજૂ કરે અને હવે સાંભળીએ આપણે શ્રી યશદીભાઈ કરંજિયાને। થેન્ક યુ। માનનીય મેયર શ્રી તથા મંચ પર બિરાજેલા તમામ મહાનુભાવો, હું સૌ પ્રથમ આપને વંદન કરું છું અને આજે જે 133 દીકરીઓના લગ્ન થયા એમને અભિનંદન આપું છું। હું એ પણ માનું છું કે આ પ્રસંગ આજે બોલવાનો નથી, આજે માત્ર આનંદ કરો, ઉજવણી કરો અને લગ્ન માણો। જ્યારે બોલવાનું હશે ત્યારે હું જરૂર બોલીશ। અત્યારે તો મારી શુભેચ્છા આપ સૌની સાથે છે। ધન્યવાદ। એટલું જ કહું કે જીવનની અંદર દુઃખના પ્રસંગો તો આવ્યા જ કરશે, તો તમારા જીવનમાંથી હાસ્ય કદી ગુમાવશો નહીં। જીવનમાં સદા હસતા રહેજો। હું તો નમ્રપણે માનું છું કે હસી લો, હસાવી લો, બે ઘડી મસ્તીમાં વિતાવી લો, કોને ખબર કાલે મળ્યા કે ન મળ્યા, આજને બસ પ્રેમથી વધાવી લો। અને મારી માનીતી પંક્તિ કહીને વિરમું, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है, सवाणी परिवार इसी का नाम है। थैंक यू एंड गॉड ब्लेस। ખૂબ ખૂબ આભાર યશદીભાઈ।